કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અન્વયે રાષ્ટ્રીય મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આખીય મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવા માટે વિશેષ અભિયાનના મંડાણ રૂપે કચ્છના તમામ મતદાન બૂથો પર ખાસ કેમ્પનો ધમધમાટ આરંભાયો છે। આ ખાસ કેમ્પ અંતર્ગત શુદ્ધ અને અધિકૃત મતદાર યાદી બનાવવા તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ હતું। જિલ્લા સમાહર્તા એવં જિલ્લા ચૂંટણી અધિકારી મહેન્દ્રભાઈ પટેલે શુદ્ધ અધિકૃત મતદાર યાદી બનાવવાની ઝુંબેશ અંતર્ગત ખાસ કેમ્પની આરંભાયેલી કામગીરી અન્વયે ભુજની સ્વામિનારાયણ હાઈસ્કૂલ અને એન્કરવાલા સ્કૂલમાં કાર્યરત બૂથની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ તબક્કે કલેક્ટર શ્રી પટેલે મતદાર યાદીમાં કોઈપણ પ્રકારની ચૂક ન રહે અને ચૂંટણી ટાંકણે કોઈ સમસ્યા ન સર્જાય તે માટે ચીવટપૂર્વકની કામગીરી કરવા પર ભાર મૂકી મતદારોને પણ જાગૃતતા દાખવી જરૂરી ચકાસણી કરાવી લેવાનો અનુરોધ કર્યો હતો। કલેક્ટર સાથે ભુજ મામલતદાર વીજે આયા સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો। 1588 બૂથમાં એકી સાથે શુદ્ધ અને અધિકૃત મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ છે। મતદાર યાદીમાં નામ સહિતની ક્ષતિઓ દૂર કરવા સાથે નવા નામો ઉમેરો પણ કરાશે। વધુમાં જે મતદારોના આધાર કાર્ડ આવી ગયા છે તેમના આધાર કાર્ડ નંબર લિંકિંગ પણ આ ઝુંબેશ હેઠળ કરવામાં આવી રહી છે। જિલ્લાના તમામ તાલુકા મથકોમાં આ કેમ્પ અંતર્ગતની કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આ વિશેષ ઝુંબેશની જાણકારી આપતા જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભારતના ચૂંટણી પંચે આ વર્ષને મતદાર યાદી સુધારણા અને અધિકૃતતા વર્ષ તરીકે જાહેર કર્યું છે। એના ભાગરૂપે આજે 12મી એપ્રિલે દરેક શાળાઓમાં જ્યાં મતદાન મથકો છે ત્યાં BLO મતદાર યાદી સાથે બેસવાના છે। વધુમાં આ વખતે જે વ્યક્તિઓ પાસે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ મતદાર યાદી સાથે જોડવાના છે। એટલે આધાર કાર્ડ લઈને અહીંયા આવે અને સાથે સાથે એ મતદાર યાદીમાં એનો સમાવેશ થાય। તો જ્યારે ભવિષ્યમાં ચૂંટણીઓ થશે ત્યારે એની જે ઓથેન્ટિસિટી છે, અધિકૃતતા એ વધી જવાની છે। હવે જે 12 એપ્રિલથી મતલબ 12 જૂનથી જુલાઈ સુધી નહીં, એપ્રિલથી જૂન સુધી BLO દરેક મતદારોના ઘરે જે આજે રહી ગયા હશે એ લોકોના ઘરે ઘરે એની અનુકૂળતા મુજબ એમના ઘરે ઘરે જઈને પણ આધાર કાર્ડ મેળવવાનો પ્રયત્ન કરશે। અને એ રીતે રાષ્ટ્રીય જે ચૂંટણી પંચ છે એમનો ઈરાદો એવો છે કે મતદાર યાદી શુદ્ધ બને, અધિકૃત બને અને જેના નામો રહી ગયા હોય એના નામો ફરીથી એડ થાય। આજે જે 18 વર્ષની ઉંમરના થતા હશે એમના નવા નામ એડ કરવાની પ્રક્રિયા નમૂના નંબર 6 ભરીને કરવામાં આવે છે। જેમના નામ રદ કરવાના થતા હશે એ પણ થશે અને સરનામામાં, અટકમાં, નામમાં કોઈ પણ પ્રકારની ભૂલ હશે એ પણ આજે સુધારી આપવા માટે ફોર્મ ભરવામાં આવે છે। અમે પ્રચાર પ્રસાર કર્યો। મેં એક બેનને પૂછ્યું સ્વામિનારાયણ સ્કૂલમાં કે આપને કઈ રીતે ખબર પડી કે આજે આ કાર્યક્રમ છે અને આપણે સ્કૂલમાં જવાનું છે? એટલે એમને કહ્યું કે મને કેબલ દ્વારા, નેટ દ્વારા અને સાથે સાથે કચ્છ મિત્રની એડવર્ટાઇઝ દ્વારા મને જાણ થઈ। સવારનો સમય છે, હજી પ્રતિસાદ સારો છે, આપ પણ અહીંયા જુઓ છો, પણ છતાંય જે આપણે ચૂંટણીમાં જે વોટિંગમાં પ્રતિસાદ હોય છે એટલો બધો સારો પ્રતિસાદ ન પણ હોય। પણ 2 મહિના સુધીનો આખો કાર્યક્રમ એમના ઘરે ઘરે જઈને પણ રાખ્યો છે। એટલે મને ખાતરી છે કે BLO દરેક કુટુંબની મુલાકાત લેશે અને જેટલું થશે એટલું ચોકસાઈપૂર્વક અમે 100% શુદ્ધિકરણનું કામ કરવાના છીએ।